મને ખાતરી છે કે તમે સમાચાર સાંભળ્યા જ હશે. દાદીમાના નુસ્ખા ફરીથી ચલનમાં આવી ગયા છે અને લવિંગ તેમાં સાથે આગળ છે. તો લવિંગનો આ શું મામલો છે? આ નાનકડો મસાલો ફક્ત સ્વાદ માટે જ નથી. એક લવિંગ તમારા મોંમાં મૂકો અને તેને ધીમે ધીમે કોગળવા દો. તે કુદરતી તેલ મુક્ત કરે છે જે તમારા ગળાને આરામ આપે છે, તમારી ઉધરસને શાંત કરે છે અને તમારા શ્વાસને પણ તાજા કરે છે. આ તો એક તીરથી 3 નિશાન મારવા જેવું છે. આને કહેવાય મલ્ટીટાસ્કિંગ. કો ફેન્સી સિરપ નહીં, કોઈ વિચિત્ર આરસ નહીં, ફક્ત શુદ્ધ સરળ રાહત. આગલી વખતે જ્યારે તમને ઉધરસ આવે, યાદ રાખો, ફાર્મસી દોડતા પહેલા તમારા અસોડામાં તપાસ કરો. અને હા, જો કોઈ પૂછે કે તમે લવિંગ કેમ ચૂસી રહ્યા છો, તો તેમને કહો કે તમે દાદીમાના આદેશોનું પાલન કરી રહ્યા છો. સ્વસ્થ રહો, મસાલેદાર રહો.